ફાઇનલી ભાઈ આજે છે ને 6ઠીનું આયોજન થઈ ગયું છે. એકને બદલે 2 રાખી દીધા. આની પાછી કરી આની પાછી 6ઠી કરી. હા જો હું તો તે ગોલું. જો મારા ભાઈ ને ભાભી બેસી ગયા છે. હા મારા ભાગમાં છે. હા આ સતીશભાઈ ના ભાગનો. હાલો દાદાનો ને દાદીનો વારો છે ફોટો પાડવાનો. મિત્રો તો 6ઠીના કપડાં બધે લીધા હોય ને જો બધા જોઈ બાઈઓ ત્યાં બેઠી જો બસ અમારે બેને છે ને અત્યારે વહી જવાનું છે તો રાખડી બાંધી એટલે કેટલા વાગ્યા રાતે 11:30 રાખડી બાંધી. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આજે છે ને ભાઈ 5:30-6 જેવું થઈ ગયું ને આજે છે ને ભાઈ આપણા સંજયભાઈ અહીંયા બાબાનો જન્મ થયો ને ભાઈ તો એની છે 6ઠી. તો 6ઠીનું આયોજન ભાઈ બહુ મસ્ત મજાનું કર્યું છે. અત્યારે ભાઈ જમવાનો બધું પ્રોગ્રામ છે તો અત્યારે બધા મિત્ર સર્કલ આવી ગયા જોવા. તો બકાલું સુધારે તો આડી બકાલું સુધારે ને એ બધી સુધારવાનું આપણે છે ને દોસ્તારોને બધાને તો મસ્ત મજાનું આયોજન કરેલું છે. હવે પહેલાં છે ને પહેલાં બકાલું સુધારતા પછી છે ને આગળની વાત કરીએ. તો મિત્રો અમારા નિકુંજભાઈ આવી ગયા છે અત્યારે કામ વેલા સુધારાય તો કે કામ છે ગલકું ગલકા સુધારે એમાં એનું હમણાં સુખનું સુરત ઉગાડવાનું છે થોડાક સમયમાં માતાજી કરે સુખનો સુરત ઉગાડવાનું છે. અમારા જીજુ આવી ગયા એકચ્યુઅલીમાં મજામાં પાછા રામ રામ કરી લે. આ જીજુ છે અમારા પોલીસવાળા બેન છે ને ભાઈ એના ઘેરથી છે સીધો હા આ દોરો નથી ડોકમાં બાકી ભાઈ હતા ભાઈ માફિયા ગેંગ છે ભાઈ. કઈ વાંધો ન બકાલું પેલા છે ને બધું સુધારી નાખી. તો મિત્રો અત્યારે અમે છે ને બટેટા ફોલીએ એકચ્યુઅલીમાં આમાં સુમિતભાઈ આવી ગયા છે. બટેટાનું કામ કરીને ઉપી ગયા ઉધરું દઈ દીધું એને હું આવે લે ઉપરથી પેપડા પડે કંઈ વાંધો ને હાલો બટેટા મસ્ત મજાના ફોલીએ. આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. તો મિત્રો વાં બધા દોસ્તારો હોય ગયા રસોડામાં ના બાયું બધી બાયું બનાવે છે થેપલા છે કે કામ છે પૂડી કહેવાય પૂડી બનાવવાની ના એમાં દૂધ ગરમ થાય એકચ્યુઅલીમાં શું કે મજામાં તું તો પણ નવી કે પોણી હરમાયેલી. હા છોકરો થઈ ગયો 6 મહિનાનો 3 મહિનાનો 3 મહિના વધી ગયા થોડા હરમાઈ. હા હમણાં વાગું લઈને જવાનું ચાણું થાય હરમાઈ ક્યાંથી આવી છે. હમણાં આપણે ઓવની હું સડાવવા જવાનું થાય ભાવ સસ્તો હશે ચડાવીશું બાકી પછી કામ ચડાવે એટલે જ ને હમણાં ઓવું હોય છે હમ્યું લગભગ તો ઓવન ગોતવ્યું નહીં પડે ગોતી લે ટાણું થાય ક્યાં પણ હું સસ્તું છે તો દેવું બાકી સીતારામ. ભાઈ બે છોકરાને જો અહીંયા હું રહેવા આ ઝીંકો આ મોટો. ફાઇનલી ભાઈ આજે છે ને 6ઠીનું આયોજન થઈ ગયું છે. એકને બદલે 2 રાખી દીધા. આની પાછી 6ઠી કરી. હા જો હું તો તે ગોલું આ ઝીંકો છે ને આ મોટો થઈ ગયો. હાલો ભાઈ મસ્ત મજાના ફોટા પાડી લઈએ બધા. હા એટલે આવી જાય અમારા બાકી બધાને પાડી હા તારા પાડી દે બધી જાય. હાલો ભાઈ ફટાફટ ફોટા પાડવા મળી જાય. હા ભાઈ મારે નરસાબેન ફોટો પાડવાનો છે અહીંયા અમારા બેન વાળો. હાલો ફોટા પાડી લઈએ. અમારા ભૂરીની તો ખોરામ બેહાર લેવાની છે કા ભૂરી હા જો હાલો ફોટા પાડી લે ફટાફટ કમલબેન ફોટો પાડી દે. આ કેમેરામાં પછી ફોટો પાડી દઈએ. હાલો દાદાનો ને દાદીનો વારો છે ફોટો પાડવાનો. હાલો ફોટો શૂટ હાલે એકચ્યુઅલીમાં આવો સંજય. જો મારા ભાઈ ને ભાભી બેસી ગયા છે. હા આ સતીશભાઈ ના ભાગનો. નામકરણ બાકી છે ભાઈ નામ તમે કોમેન્ટ કરી દેજો એ આપણે નામ રાખવાનું. રમવા દે એ બે ના જુગલ જોડીને ઘડી રમવા જ દે. અમારો ક્યુટ ભત્રીજો દર્શ અમારો ક્યુટ ભત્રીજો નામ નથી રાખ્યું 11મે દિવસે રાખવાનું છે અમારે પુયુની આગળ બટેટું છે એમ તો ખરા પગવું ને કેવડો મોટો લાગે આ દર્શ તો થાય ને ભાઈ.
હાલો ભાઈ બે ના ફોટો શૂટ થઈ ગયા. હજી એક બે જણા બાકી છે. હવે છોકરા અહીંયા ભીખા. જો આ તો દાયો થઈને હું તો આ વાયડો છે હમણાં. હાલો તો મિત્રો હવે ભજીયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ભજીયાના કારીગર ભાઈ આ બે રસોઈયા જ છે. ઉધરું થઈ ગયું છે બેયને. થઈ ગયા ભજીયા થઈ ગયા. ભજીયા ભાઈ એવા બને ને કે એક ભજી કોઈના માથામાં માર્યું ને અહીંયા બે ભાન થઈ ગઈ. જોઈ લે એ સલાહ દી કાઢલી નહીં કે ભાઈ ભજીયાની. અમારા ગોવિંદભાઈ છે એ શાકના કારીગર છે. આ માંડવીને સારીમાં મોર કાંકરા આવે ને એ મેલા ભજીયા બનાવે. માથામાં એવું તો પડી જાય ભાઈ. એવો ખરેખર એક નંબર ભજીયા તમે જો. વાહ ભાઈ વાહ ખરેખર એમ કઈ વાંધો ને. હાલો ભજીયા બનાવી રાખીને આવજો બધા જમણવા ચાલુ છે. જો ભાઈ તેલ બહુ થઈ જાય એટલે હા જમણવા ચાલુ છે જો. તેલ ઢાઢું એટલે સારું. હાલો તો ફટાફટ ભજીયા ને બધી પોગાડી દઈએ. મિત્રો મસ્ત મજાનો જમવા બેસી ગયા છે ભાઈ. બદામ શેક, દાળ ભાત, શાક, રોટલી ને ભાઈ બધે જો બેઠા. હા એ રહ્યો કેમ ભાગે બદામ શેક ની ડોલ લઈને ફરો ભાઈ. આ ગોવિંદભાઈ ને દે. ગોવિંદભાઈ ને વાટકો ખાલી થઈ ગયો. હા છઠ્ઠી ની ખુશીમાં જો રહ્યો ને. ખાલી નથી આને કહેવાય માન દીધું હો ભાઈ ખરેખર. હા તો પછી આખાય આટાના મરદું જ બેઠા છો હમ આખાય ભાઈ પહાડીઓ માટી છે જોજો. હાઈટ કે ખબર કે ભાઈ આમાં દીવા બરતા કઈ વાંધો નહીં. હાલો આપણે ખબર કોઈક મારી લે લે પી તઈ કે શું કરે. હા બધા છોકરા આ બધું કામ નહીં ઉજાડી. હું ખરેખર ખાતું નહીં માથી બધે ખાવાવાળા હતો. હાલો ભાઈ ખાઈ લીધું. ભાઈ સમરબેન છે ને અત્યારે વહી જવાનું છે તો રાખડી બાંધી એટલે કેટલા વાગ્યા રાતે 11:30 રાખડી બાંધી. ભાઈ બહેનના સંબંધમાં કે મુહૂર્ત કે કંઈ હોય નહીં. જો ભાઈ 11:30 રાખડી બાંધી આડે મુહૂર્તે મુહૂર્ત. હા લેકિન મને ભાષણ સાંભળો. એકની બાંધી બે ની ભેગા બાંધી જાય પેલા મોટાને બાંધી દે. હાલો ફૂટા આવતી મારે નહીં ફૂટા ફૂલ નાખે આખા અહીંયાથી ફૂટા બરાબર સારા ફૂટ્યા તું ભાંગી ગઈ ને આ તો ફોડો ફોડો નહીં. હવે ભાઈ રાખડી બાંધી દઈ મેં. ઓમ મંગળમ ભગવાન વિષ્ણુ બાપા નથી આવડે બોલતા. ભાત ખાઈ ગયો મીંડલો એમ કે રૂડી બોલે છેલ્લે મીંડલો ખાઈ ગયો. રૂડી કોઈ નથી ભાઈ મારા પૈસા ને ચલવા છે એ નથી જોતા છે ને ખબર છે એ ભાઈ આમાં છે ને મંત્ર બોલવા વાળા નથી. હાલો ભાઈ બાંધો. હા ભાઈ ની કઈક બાંધે અમારે રાખડી છે કે થાર આવી એમ કઈક સોનો બાંધે. થાર આવી એમ કઈક બાંધે. હા ને કઈ વાંધો ને. હાલો રાખડી બાંધી ગયા પૈસા આપી દે 15 રૂપિયા છૂટા પડ્યા. પૈસા ભાઈ પાલટી છે. મિત્રો તો છઠ્ઠીના કપડા બધા લીધા હોય ને જો બધા જોઈ બાઈઓ ત્યાં બેઠી કપડામાં વેચ્યા બધા જો છોકરા બચ્ચા પાલટી.